આશાના કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. આ બચ્ચું તમારી દીકરીની સામે હસી પણ ના શકે. અને ચંદા શૌચ ક્રિયા કરવા માટે બહાર જાય ત્યારે તમારી ઇજ્જતને કંઈ નથી થતું. હા કુંદન, તારે લગ્ન કરવા છે કે આગળ ભણવું છે? બાપુજી જે કહે. તું હાથ મોધો એટલે હું તારા માટે જમવાનું પીરસું અને મારી વહુ માટે બદામ વાળું દૂધ, પૌત્ર જે આપવાની છે. અરે સાંભળે છે, મહેમાન આવી ગયા છે. નમસ્તે. નમસ્તે. આવો, નમસ્તે. આવો, આવો. બેસો. હા. આવો આવો, બેસો જી. બેસો. અરે ભાઈ, આવી ગયા તમે? નમસ્તે. નમસ્તે. બેસો ને. બેટા, બહુ મોડું કર્યું આવવામાં. વિરલ ક્યાં છે? બોલાવે એને. જી એની બહેનને તૈયાર કરે છે. બહુ પ્રેમ છે ભાઈ બહેનમાં. બસ તમે છોકરી જોઈ લો. અરે અમરસંગ, તમારી દીકરી છે પછી જોવાનું શું? પણ આજકાલના છોકરાઓને તો તમે જાણો જ છો. થયું, ચલો એમની પણ ઈચ્છા પૂરી કરી દઈએ. જુઓ તો જરા કેટલી વાર લાગશે હજી. હા કુંદન બેટા, આવો. વિરલ, હા કુંદનને પાણી આપવા દે બેટા. હા હા માં, પણ હવે અહીંયા કેટલા દિવસ રહેવાની છે? થોડા જ દિવસની તો મહેમાન છે ને, તો ત્યાં સુધી હું કામ કરું છું ને. હા, શું કહો છો સુનિલજી? હાલો. બહુ ઓછા ભાઈ એટલા સમજદાર હોય છે. તમે લેશો. સુનિલજી, તમારી કોઈ બેન છે? અરે ના, આ મારો એકનો એક દીકરો છે. આની માના ગયા પછી મેં વિચાર્યું કે ખબર નહીં નવીમાં આવીને આની સાથે શું કરે, એટલે મેં બીજા લગ્ન જ ન કર્યા. બેટા સુનિલ, ઘણા ઓછા બાપ આવા હોય છે. બસ ભાઈ, કરી લીધી મનની ઈચ્છા પૂરી, જોઈ લીધી. હા બાપુજી. તો ભાઈ અમરસંગ, મોં મીઠું કરીએ. અરે વાહ, મારી પ્યારી બહેનિયા બનેગી દુલ્હનિયા. હું મીઠાઈ લઈને આવું છું. હા બધાઈ હો હીરા. જી તમને પણ. કુંદન બેટા, તું ખુશ તો છે ને? સુનિલજી, એક મિનિટ. હા, એક બહુ જરૂરી વાત રહી ગઈ છે. કુંદન ના પકડ છે. હા, એમાં શું છે ને કે મારી બેન કુંદન 12મી સુધી ભણેલી છે, તો એને આગળ જરૂર ભણાવજો. હા, ડેફિનેટલી. હા પ્રતાપસિંહ કાકા, અને આગળ ભણાવજો. કારણ કે જિંદગીનો ક્યાં ભરોસો છે આજકાલ? કંઈ પણ થઈ શકે છે. ન કરે નારાયણને જો તમને બંનેને કંઈ થઈ ગયું તો? અને તમે વિચારો, જો મારી આ બેન જો ભણેલી ગણેલી ના હોય તો આગળ તમારો વંશ, તમારું ખાનદાન આખું બરબાદ થઈ જશે ને. પછી મેં બાપુજીને સમજાવ્યા કે તમે કુંદનને આગળ ભણાવો, જરા વધારે ભણાવો, તો આ ખાનદાન આગળ બરબાદ થવાથી બચી જશે. પણ ના માન્યા. જુઓ ને, કહેવા લાગ્યા કે જલ્દીથી જલ્દી કુંદનના લગ્ન કરાવી દેવા છે. ના માન્યા બાપુજી. કાંઈ વાંધો નહીં, જો તમે માની જાઓ તો ઠીક છે. મેં તમને કહી દીધું, પછી તમે જે કહો એ. વિરલ, અંદર જા. પ્રતાપસિંહ, આની બદમાશી માટે હું માફી માંગુ છું. બદમાશી નહીં, સાચી વાત જ તો કરે છે વિરલ. હું પણ ભણેલો ગણેલો છું. હું ઈચ્છું છું કે કાલે ઉઠીને અમારા બાળકો થાય તો એમના સવાલોના જવાબ એમની માં આપી શકે. તો અમરસંગ કાકા,
લગ્ન તો હું કુંદન સાથે જ કરીશ, પણ એક શરત છે, એનું ભણવાનું પતી જાય. પણ બેટા, ના બાપુજી, આજના જમાનામાં એક દીકરીનું, એક બહેનનું, એક પત્નીનું, એક માનું, એક વહુનું અને એક સાસુનું ભણવું ખૂબ જ જરૂરી છે બાપુજી. બેટા બેટા સુનિલ, મારી વાત તો સાંભળ. જે વાત સાંભળવા જેવી હતી અમે સાંભળી લીધી. ચાલો બાપુજી. નમસ્તે. હું રાહ નહીં જોઈ શકું. સાંભળી લો બધા, કુંદનના લગ્ન આ જ મહિનામાં થઈને રહેશે. પણ બાપુજી, મેં હવે હું જ્યાં ઈચ્છીશ ત્યાં થશે. તારા ભાઈના કર્મોની સજા તને મળશે કુંદન. તારો ભાઈ જિદ્દી છે તો હું પણ એનો બાપ છું. બાજી, એ નાટક બંધ કર. હો, તે તો મારા જીવનમાં ઝેર ખોડી દીધું છે. હવે માજી માજી કરે છે. આવું ના કહેશો માજી. હવે તું મને શીખવાડીશ કે મારે શું બોલવાનું છે? આખો દિવસ બકબક બકબક કરે છે તે. અરે જીવવાનું હરામ કરી નાખ્યું છે તે મારું. મેં તમારું શું બગાડ્યું છે માજી? શું બગાડ્યું છે? એ તો દાયમાં આવશે ત્યારે ખબર પડશે. દાઈમાં? હાલે, ચાલ જા રસોઈમાં કામ કર. નમસ્તે શાંતા કાકી. આવો આવો દાયમાં આવો. તમારી જ રાહ જોતી હતી. આવો 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 આવો. કાકી બોલો, શું કામ હતું? કામ તો જોકે નાનું હતું, પણ હા, કોઈને કાનો કાન ખબર ન પડવી જોઈએ. અરે કાકી, પેલા કામ તો કહો. પેલા તું ધીમેથી બોલ, બતાવું છું. તને બોલાવી છે તો કામ તો બતાવીશ જ ને. પણ પેલા તું સોગન ખા કે કોઈને નહીં કે. કાકી નહીં કહું, બસ, પણ કામ તો કહો. મારી વહુના પેટમાં છોકરી છે. હં? એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. મારી વહુના પેટમાં છોડી છે. એને પાળવાની છે. મતલબ એ છોકરી છે એ તમને કઈ રીતે ખબર પડી? બતાવ્યું ને, શહેરમાં ડોક્ટર છે, ઓ, એને દેખાડ્યું, હા, એને કહી દીધું. એવો કયો હોશિયાર ડોક્ટર છે જેને કહી દીધું? વધારે ના બોલ ને, બતાવું છું એનું સરનામું. જો, એને બિલકુલ મોં પર કહી દીધું કે છોડી છે. ઓહો. હવે આ વાત કોઈને કાનો કાન ખબર ન પડવી જોઈએ, સમજીને? હા, હમ. ઠીક છે. અને સાંભળ, આ કામ તારે જ પતાવવાનું છે, ઠીક છે? હું જ પતાવીશ. જરૂર પતાવીશ.
આ મંગા સાથે પંગો થઈ જશે. કેવી વાત છે આ? દીકરી સામે હસી પણ ના શકીએ. આના જેવો ખડૂસ માણસ મેં આખી દુનિયામાં ક્યાંય નથી જોયો. મંગાને પોતાની દીકરીની ચિંતા છે અને ચંદા સિવાય એનું આ દુનિયામાં કોઈ છે પણ નહીં. અરે ભાઈ, એના માટે તો હું શૌચાલય બનાવવાની વાત કરતો હતો. મંગો પોતે માને તો ઠીક છે, બાકી એને મનાવવાની તાકાત બીજા કોઈમાં નથી. વિરલ, હમ. એક કામ કરીએ, શાંતા માસી સાથે જે કર્યું હતું ને એવું આપણે મંગા સાથે કરીએ. રાત્રે જ શૌચાલય બનાવી દઈએ. અને જો મંગા કાકાએ બહારથી તાળું મારી દીધું અને ચંદાને બહાર મોકલી તો? બેવકૂફ. અરે હું કહું છું, આ બધી વાત છોડો. હવે તો શાંતામાસી વિશે પણ વિચારવું પડશે. અને આ કૃષિ ભવન પણ જવાનું છે. ચાલો. વિરલ, મારે નાટકના રિહર્સલમાં જવાનું છે. વિરલ બેટા જલ્દી આવ. ચાલ હવે તું પણ જા, હું આવું છું. શું થયું આશા કાકી? કેમ આટલા ગભરાયેલા છો? બેટા શાંતા માસી, શાંતામાસી? શું થયું શાંતામાસીને? આ શાંતા માસી છે ને એ એમની વહુનું એબોર્શન કરાવવાના છે. શું? પણ કેમ? વહુને દીકરી થવાની છે. દીકરી થવાની છે? પણ એમને ખબર કેવી રીતે પડી કે દીકરી થવાની છે? શાંતા માસી શહેરના ડોક્ટર પાસે ગયા હતા વહુની તપાસ કરાવવા. આ તો ગુનો છે. અને આ ના સમજ લોકો પોતાની જ ઓલાદને મારવા બેઠા છે. હા બેટા, પણ આ સાચું છે. આશા કાકી, ચાલો આપણે જઈને શાંતામાસીને મનાવીએ. ચાલો. ના ના બેટા, મારું નામ ના દઈશ, નહીતર શાંતા માસી મને કાચી ની કાચી ચાવી જશે. ઠીક છે. અરે મંગા, શું વાત છે? કેમ આટલો ચિંતામાં લાગે છે તું? ના બસ એમ જ. શાંતા માસી, હા, તમે ક્યાંય ચંદાને જોઈ? ચંદાને તો મેં નથી જોઈ. કેમ, ક્યાં ગઈ છે? એ તો શૌચા. ના બસ એમ જ, કોઈ વાંધો નહીં. એક જ દીકરી છે તો ચિંતા તો રહેવાની જ ને. સાચી વાત છે મંગા, દીકરીઓ હોય ને એ ચિંતા જ લાવે છે સાથે. હું પણ હેરાન થઈ ગઈ છું, મને પણ ચિંતા થઈ રહી છે. શું કીધું? તારી ચંદાની દીકરી તો દીકરી છે ને. ચાલ, મારે ઘણું કામ કરવાનું છે, આ બધું છાણ પણ નાખવાનું છે. હા, હું પણ ચંદાને શોધીને આવું છું. ચંદા! કુંદન બેટા, કુંદન બેટા, કુંદન હા? બેટા, હા મંગા કાકા, બોલો. ત્યાં ચંદાને જોઈ? ના રે, અમે 2 દિવસથી નથી મળ્યા. હું પોતે જ એને મળવા આવવાની હતી. ઠીક છે,
શું થયું મંગા કાકા? ના ના એમ જ. ઠીક છે, તો ચંદાને કહેજો એ મને મળે, એનું મારે થોડું કામ હતું. કહી દઈશ. અરે ચતુર કાકા, બોલો ભાઈ. તમે મારી ચંદાને જોઈ? ના ભાઈ. ક્યાં ગઈ હશે ચંદા? હેરાન કરી નાખ્યો. અરે મફતભાઈ, હા, તમે મારી ચંદાને જોઈ? નથી જોઈ ભાઈ ક્યાંય મેં તો. અરે જય કિશન, તમે મારી ચંદાને જોઈ? ના ભાઈ, મેં તો નથી જોઈ. ઠીક છે. કોઈ ચિંતાજનક વાત છે? ના ના એમ જ પૂછી લીધું, કદાચ ક્યાંક જોઈ હોય તો. ઠીક છે, હું જાઉં, પછી મળું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. અરે સરકાર, મને ખબર છે મારું કામ નોકરનું છે. મારા માતા પિતાએ કેટલું સારું નામ રાખ્યું હતું. મને અહેસાસ થતો હતો કે હું ખૂબ મોટો માણસ છું. ક્યારેક તો તમે મારું આખું નામ લઈને મને બોલાવો. કેટલું સરસ નામ છે જુઓ. ચતુર્ભુજ, વિશ્વેશ્વર, જગન્ન પ્રસન્ન, સન્મુખાનંદ. કેટલું સારું નાનકડું નામ છે. એકવાર આખું નામ લો તો. ચતુર, 7 પેઢીઓ ઘરડી થઈ જશે તારું આખું નામ લેવાના ચક્કરમાં. શું વાત કરો છો સાહેબ? મેં તને ઈશ્વરભાઈને બોલાવવા મોકલ્યો હતો. હા. બોલાવ્યા કે પછી ચતુર્ભુજ? અરે ના 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 સાહેબ, હું પોતે જઈને કહી આવ્યો. મેં પોતે મેસેજ આપ્યો છે. શક કરો છો તમે મારા ઉપર? મારું નામ શું છે તમને ખબર છે ને? બસ માર ગોળી નામને. આ ઈશ્વરભાઈ કેમ નથી આવ્યા? અરે મોટા સરકાર આવી ગયા. આવો ભાઈ, બેસો. મને કેમ બોલાવ્યો? હા ભાઈ, શ્વેતા દીકરીના સમાચાર પૂછવા હતા. સાંભળ્યું હતું કે એને સાપ કરડ્યો હતો. હા, અમરસંગના દીકરા વિરલે ખરા સમયે 108 બોલાવી દીધી, નહીતર શ્વેતાનું બચવું ખૂબ મુશ્કેલ હતું. ભલું થાય અમરસંગના દીકરાનું. અરે એણે તો આપણી દીકરીની આટલી મદદ કરી છે. સાહેબ, એમના ઘરે મીઠાઈ મોકલાવ કે મીઠાઈ? હા હા, કેમ નહીં, કેમ નહીં. અરે એને મીઠાઈ નહીં, એને તો ઇનામ મળવું જોઈએ. કેમ? ના મને, કર્મ કરવા વાળા માત્ર કર્મ કરે છે, ફળની આશા નથી રાખતા. વાહ મોટા સરકાર, ખૂબ સાચી વાત કહી તમે. ઈશ્વરે જ કહીને બોલાવો ભાઈ. મનહર, શ્વેતાની તબિયત વિશે પૂછી લીધું હોય તો હવે હું જાઉં? હા ભાઈ, એ તો પૂછી લીધું, પણ મારે તમારી સાથે હજી એક વાત કરવી છે. હું એમ કહેતો હતો ભાઈ કે તમારી તો એક જ દીકરી છે, અને જો એને કંઈ થઈ જાત તો તમે તો એકલા પડી જાત. અને આમ પણ એને લગ્ન કરીને એક દિવસ તો સાસરે જવાનું જ છે ને? બિલકુલ સાચું કીધું સરકાર. સારું છે. તમને છે ગાવા વગાડવાનો શોખ. ભાઈ, ક્યાં તમે ખેતીવાડીના ચક્કરમાં પડ્યા છો? જમીનનો જે નાનો ટુકડો તમારી પાસે છે એ અમને આપી દો. અરે આમ પણ રવિ પણ તમારો જ દીકરો છે. વાહ નાના સરકાર, એકદમ સાચી વાત કીધી તમે. રૂખા સુખા ખાઈ કે ઠંડા પાણી पियो, देख पराई चौखड़ी मत ललचाए जीवो, કબીર કહી ગયા હતા. હા, અમે તો બસ તમારા મોઢે સાંભળ્યું, બસ સાંભળ્યું હો, સમજમાં કઈ નહીં આવ્યું. શું હતું ભાઈ?
સમજાત પણ ખરું જો નિયત સારી હોત. મનહર, એક કામ કર, શ્વેતા પણ તારી જ દીકરી છે. તારી જમીન એના નામે કરી દે. અરે ભાઈ, એણે તો લગ્ન કરીને સાસરે જવાનું છે ને. પણ દીકરી તો છે ને. અરે ભાઈ, મને તમારી ચિંતા થાય છે. તમે સમજતા જ નથી. હું બધું સમજુ છું. મારી દીકરીની તબિયત પૂછવાના બહાને બોલાવીને આવ્યો તો જમીનની વાત પર જ ને. જો એટલી ચિંતા હતી તો હોસ્પિટલ મળવા આવી જવું તું. તારો પ્રેમ કોના માટે છે એ સમજાઈ રહ્યું છે. પણ મારી એક વાત ધ્યાનથી સાંભળી લે. મારી જમીન પર મારી દીકરીનો હક છે. મારે કોઈ દીકરો નથી જોતો. કબીરા સો ધન સંચિએ જો આગે કો હોય, શીસ જડાએ ગાંઠડી જાત ન દેખા કોઈ. આ બધી વાતોથી કાંઈ નહીં થાય ભાઈ. આજે નહીં તો કાલે જમીન તો અમને જ મળવાની છે. ભલું એમાં છે કે તમે માની જાઓ. જેટલું નામ મારું લે છે એટલું નામ ઈશ્વરનું લીધું હોત તો ભલું થાત તારું. આ તો તમારું જ નામ લે છે. હું તો ઉપરવાળો જે બધું જોઈ રહ્યો છે એ ઈશ્વરની વાત કરું છું. હંમેશા હું તો એક જ વાત કહું છું પોતાને કે મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंप दूं, क्या लागे है मेरा. હરિઓમ હરિઓમ. શું બોલ્યા? સારું બોલ્યા કે સમજમાં ના આવ્યું. શું છે આ? ચતુર, આ કબીર અને મીરાના પદ ગાય છે ને, તો આ મનહરમુખી પોતાના પદ બનાવશે. સાંભળ ચતુર, રીત ભલે ગમે તે હોય, સામ દામ દંડ ભેદ, આની જમીન તો હું જ લઈશ. મને નહીં થાય કોઈ ખેદ. આંખોમાં આશાના કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે.